આ છે આપણી ટીમ, જોઈ લો. આપણે નીકળીએ હવે. આપણે જઈએ છે કાઢવામાં બુંદી ગાંઠિયા લઈને ભવનાથ છોકરાઓને દેવા. ચલો, આપણે બધી વસ્તુ લઈ લીધી છે, ડીશ જે બધું આવે એ. હવે નીકળીએ કાઢવા. આપણે આવી ગયા છે ફરસાણની દુકાને, જ્યાં આપણે બુંદીના ગાંઠિયાનો ઓર્ડર દીધો હતો. એ ભાઈ આગળ જોખી દે એટલે લઈને આપણે નીકળીએ ભવનાથ સાઈડ. આપણી ભાઈ પાસે આવ્યા હતા તેની અડધા તો જોખીને તૈયાર રાખ્યા હતા ગાંઠિયા. પછી બીજા થોડાક બાકી હતા એ જોખવા વેચતા છે. આ થઈ ગયો આપણું ગાંઠિયા જોખાઈ ગયા, બુંદી જોખાઈ ગઈ છે. હવે લઈ લઈએ, હાલો. હા, લઈ લીધું. લઈને નીકળી જાય હવે ગાડી સાઈડ. પૈસા દઈ દીધા છે યાજ્ઞિકભાઈ જીલડિયાએ. પૈસા દઈ દીધા તો ઠેલો ઉપાડવાનું કીધું તો ન ઉપાડ્યો. પછી ધરાર ઉપાડવો પડ્યો એક. લઈ જતો તો લેવામાં. બાકી પછી આપણે ડીશું બનાવવાનું ચાલુ કરી દીધું બુંદીનું. ગાંઠિયાનું પેકિંગ ખોલે છે. આવી ગયા દેવાંગભાઈ ભોજકો. એમાં કંઈ ન ઘટે, બોલે તો કાલુ. આ બધાને ડીશું ભરી ને દેવા મોકલી દઈએ હમણાં. જો ગાંઠિયા આવી ગયા. જો બચ્ચા પાર્ટી, બચ્ચા પાર્ટી. અત્યારે હું કામમાં જ છું. બરોબર છે. પડ્યો હું અત્યારે. બહુ છોકરા ડાયા છે. જો માજી આવી ગયા. પછી બુંદી ભરતી દીધી આખો ડીશ. પછી ડોગેશ કિંગ આવ્યો હતો તો ડોગેશ કિંગને ખવડાવ્યા બુંદી. ગાંઠિયા નો ખાધા હોય એના ભાવે ફૂલ બુંદી જે કે આપણે બુંદી લવર હે. ડોગેશ કિંગ બોલે મેરી જાન. તો ડોગેશ કિંગને ખવડાવીને નીકળી ગયા આપણે બીજી જગ્યાએ. ત્યાં ગયા તો ત્યાં છોકરા જો કૂદકા મારતા હતા, રાહ જ જોતા હતા. છેટેથી રાયડું નાખતા હતા, ક્યારે આવે ભાઈ, ક્યારે આવે ભાઈ. આપણે ત્યાં જઈને બુંદી દીધી અને ગાંઠિયા દીધા. પછી હવે આપણે નીકળીએ પાછા આગળ. આવી ગયા આપણે બીજી જગ્યાએ. ભવનાથમાં મજા આવે હો બુંદી ગાંઠિયા દેવાની. આવો કંઈક ભવનાથમાં. એમાંય પાછો શનિવાર હતો. જય હનુમાન દાદા. દેવાંગભાઈ તો ઉથમાં થઈ ગયા હવે ગાંઠિયા ઉપર. ભરી જ લીધી 5 ડીશું. ઓ યાજ્ઞિકભાઈ, જો બુંદી જેવો ગાંઠિયા જેવો જો આપણે દેવા નીકળી ગયા. એમાં એવું હોય કે મોટી ઉંમરના હોય ને આવે નહીં, એને દેવા જવું પડે તો દઈ આવવાનું. આપણે ક્યાં ઉંમર થઈ ગઈ છે. હાલો ભરો બીજા બુંદી ગાંઠિયાની ડીશું. કેટલા માણસો હોય જો. એવું બચ્ચું ફૂલ બાકાજી કી, ફૂલ બાકાજી કી, બચ્ચું ફૂલ બાકાજી કી. ઓ પછી ડીશું ભરીને યાજ્ઞિકભાઈને કીધું, ભાઈ હાલો હવે ભરજો જલ્દી કરો. હા રમાયતું કરે છે કાળુ દાદા. જય ગિરનારી. તો માતાજી આવીને કહે કે બુંદી નહીં ભાઈ, ગાંઠિયા દઈ ગયો. ગાંઠિયા એ ભાઈ ગાંઠિયા દઈ ગયો. પછી આપણે એને ગાંઠિયા ભરી દીધા. બુંદી ઓછી ખાય, ગાંઠિયા વધારે જોઈએ. સવારે ખાવાનો સ્ટોક કરે છે. પાછા ડોગેશ કિંગ 2 આવી ગયો. ખાવા જ મીંડી ગુંદી. હા છે આપણે અંકિતભાઈ. હવે ડીશું ભરો અંકિતભાઈ અને નીકળો. હાલો જલ્દી દેવા. યાજ્ઞિકભાઈ નામ જ આ પ્લેટ જય ગિરનારી. હાલો હરિના નામ લ્યો અંકિતભાઈ. બસ હવે એમાં 2 ઓલી ડીશ મૂકી દે. હાલો 2 ગાંઠિયાની ડીશ મૂકી દે એમાં.
હીરો એમ નહીં ઉપર આમ બે હાથમાં લઈ લે ને હા એક એ હાથમાં એક આ હાથમાં લઈ લે ઓલી ખાલી ડીશ મૂકી દે આ ગાંઠિયાની બે ડીશ ડીગલા તો અલગથી લઈ લે આના આ ઉપર લઈ લે ને ઉપરની એ બે લઈ લે ડીગલાને દઈ જઈ ભાઈ હાલે ડીગો બસ હાલ ને બે જ લઈ લે ને ત્યાં પૂછી લે કોઈને જોતું હોય ને દઈ દે આમ આમ વાહે વાહ ઓલા ભાઈ હોય ત્યાં ત્યાં તો હે હાલો વાં દઈ દે ઓલા બે જોતો ડોકેશભાઈ ખીજાઈ ગયા ડોકેશભાઈ ને ખાવી ગુંદી એ કે તમે વાં દઈ આવ્યા ને મને બાકી રાખી દીધો એમ હાલે કઈ મારા હાટું 2 પ્લેટ ગુંદી લઈ આવો હાલો એમ કરીને ભોહે હે અંકિત એમ તો અમારું અંકિતભાઈનું કામ ઓછું છે ઘેર ઘેર ગોતી ગોતીને દે અંકિત જય ગિરનારી હે ના ના વાહ 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 ઓલાનું કીધું ત્યાં તો દઈ આવીએ આપણે પાછું જોતા હોય તો ત્યાં કઈ ના પડે એકમાં ગુંદી પડશે ગુંદી ગઠિયો પડશે